વડનગર નગરપાલિકાના વોર્ડ 2 માં 1 સીટ અને વડનગર તાલુકાની 18 અને 3 સીટ જિલ્લા સીટો જીતવાની કોંગ્રેસના આગેવાનોનું આયોજન। વડનગર નગરપાલિકાના વોર્ડ 2 માં સુરજ ઠાકોર શિક્ષિત કોંગ્રેસનો ઉમેદવાર લીડથી જીતશે તેવી ચર્ચાઓ। જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ ઠાકોર સાથે તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર જયસિંહ ઠાકોર અને વડીલ દીવાનજી ઠાકોર સહિત અગ્રણી જુગાજી ઠાકોર અને ચુનાજી ઠાકોર અને રમેશજી ઠાકોર વકીલ સાથે પ્રહલાદજી ઠાકોર અને મનોહરજી ઠાકોર સહિતના આગેવાનો સતત પ્લાનિંગ કરી રહ્યા હતા। કોંગ્રેસના ઉમેદવારો વડનગર તાલુકાના પ્રવાસ દરમિયાન ભાજપના ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે લોકો સમક્ષ જશે। વડનગર ડોક્ટર જયસિંહ ઠાકોરના કાર્યાલય ખાતે કોંગ્રેસના ઉમેદવારો સાથે મિટિંગ યોજી પ્લાનિંગ કરાયું। ભાજપના આગેવાનોની ટીમે મદ્રોપુર સીટ અને સતલાસણાની હડોલ સીટ પર કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ખેંચાવી લેતા વડનગરમાં સજ્જ બન્યા હતા। વડનગર તાલુકા ભાજપના પ્રમુખ કિરણ ચૌધરીની ટીમની ઠાકોર સમાજની અળગી કામગીરીથી પક્ષના ઉમેદવારોના ઉજાગરા વધ્યાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની। વડનગરમાં કોંગ્રેસના એક પણ ઉમેદવાર તોડવામાં ભાજપ સંગઠનના કામયાબ રહેતા ધારાસભ્ય કિરીટભાઈ પટેલની નિષ્ફળતાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની। 15મી તારીખે ચૂંટણી અધિકારીની કચેરી આજુબાજુ સખત વોચ ગોઠવતા સંગઠનના હોદ્દેદારો પણ ઢીલા જોવા મળ્યા। ખેરાલુ અને વડનગર અને સતલાસણા ખાતે કોંગ્રેસના આગેવાનોએ તાલુકાની ચૂંટણી મથકે વોચ રાખી કોઈનું ફોર્મ પરત ન ખેંચાય તેનું ધ્યાન રાખ્યું। છતાં હડોલમાં ભાજપે એક ઉમેદવારને બિનહરીફ કરવા કોંગ્રેસ અને આપના ઉમેદવારને ખરીદી ચર્ચાઓ। વડનગર ખાતે જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ ઠાકોરે ભાજપના ઠાકોર સમાજને અન્યાયનો જવાબ સમાજ આપશે તેવું નિવેદન ઓનલાઈન ટીવી ન્યૂઝ મીડિયા સમક્ષ જણાવ્યું। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। શું નામ આપનું? ઠાકોર મહેન્દ્રસિંહ ઈશ્વરજી, વડનગર નગરપાલિકા સદસ્ય, મહેસાણા જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ। શું કહેશો, આ વખતે વડનગર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કેવી તૈયારી છે? વડનગર નગરપાલિકાની પેટા ચૂંટણી વોર્ડ નંબર 2માં ખાલી પડી હતી। અમારા સ્વર્ગસ્થ મિત્ર ઉત્તમભાઈ પટેલના અવસાનથી ખાલી પડેલી હતી અને એ સીટ ઉપર કોંગ્રેસ પાર્ટીએ પોતાનો કેન્ડિડેટ ઉતારે છે। એ કેન્ડિડેટનું નામ છે ઠાકોર સૂરજકુમાર ભલાજી। એક યુવાન અને શિક્ષિત છોકરો છે, ખૂબ તળવળાટ અને ઉત્સાહી છોકરો છે અને અમે આ ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ ઉપર લડવાના છીએ। વડનગર નગરપાલિકાની અંદર છેલ્લા 1.5 વર્ષથી નગરપાલિકાનું શાસન એ ભાજપના હાથમાં છે, ભારતીય જનતા પાર્ટીના હાથમાં છે। પાણી અને પરા વિસ્તારની અંદર રોડ રસ્તા, ભ્રષ્ટાચાર, આવા અનેક મુદ્દાઓ છે અને છેલ્લા 1.5 વર્ષથી આટલી બધી મોટી બહુમતી ધરાવતી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની છે, છતોય વિકાસના કોઈ કાર્યો એ શરૂ કરી શક્યા નથી। મને ખબર છે કે પ્રથમ જ સામાન્ય સભાની અંદર ધરોઈ પાણીના વૈકલ્પિક ઉકેલ માટે મેં ટ્યુબવેલની માગણી કરી હતી અને એમાં ઠરાવ પણ થયો હતો પ્રથમ જ સામાન્ય સભાની અંદર, પણ આજ સુધી એ બોર બન્યા નથી। પ્રમુખ સાહેબને, સીઓ સાહેબને મેં અનેકવાર રજૂઆત કરી છે। વોટર વર્ક્સના ચેરમેન સાહેબને પણ મેં રજૂઆત કરી અને મને જવાબ આપે છે કે સાહેબ 2 બોરની મંજૂરી મળી છે, હજી વહીવટી લાવી શક્યા નથી। એકવાર હમણાં મેં પ્રમુખ સાહેબને વાત કરી કે ટેન્ડરિંગ થઈ ગયું છે, ટેન્ડરિંગ ઓપન નથી થયું અથવા તો વહીવટી લાવી શક્યા નથી। પણ આ ભર ઉનાળે વડનગરની જનતાને પાણીની જે તકલીફ પડે છે એ એક મોટી સમસ્યા છે અને આ અમારો મહત્વનો મુદ્દો છે। ગટરોનો મુદ્દો છે, રોડ પરા વિસ્તારની અંદર ખાસ કરીને રોડોની સમસ્યા છે। એમાં ખાસ કરીને અમારા બક્ષીપંચ સમાજના લોકો અને બક્ષીપંચમાં અમારા ઠાકોર સમાજના લોકો છે એ વગણા વિસ્તારમાં રહે છે અને ત્યાં આગળના અમારા નાના બાળકો ભણવા માટે શાળાઓમાં આવે। ચોમાસાની અંદર રોડ ન હોય તો
બાળકોને આવવા જવા માટેની તકલીફ પડે છે. મેં એની પણ રજૂઆત